નિરોણા મધ્યે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી। સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી। સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે લોકશાહીના આધારરૂપ ચૂંટણી અને ચૂંટણીની પ્રક્રિયાની પૂર્વ તૈયારીના ભાગરૂપ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ચિત્ર તેમજ મતદાર અને મતદાન બાબતની મૌલિક વિચારોની અભિવ્યક્તિની સ્પર્ધાનું આયોજન કરાયું। સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ નિરોણા। મારું નામ દામોદ કૃષ્ણા ગંગારામભાઈ છે। હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું। આજનો મારો ટોપિક છે લોકશાહીમાં મતદાનનું મહત્વ। મતદાન એ આપણો મૂળભૂત અધિકાર છે। ભારતીય બંધારણે કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને એક સરખા મૂલ્યનો અધિકાર આપ્યો છે। ચૂંટણી આવે એટલે દરેક વ્યક્તિની ફરજ છે કે તેમને પોતાના મતનો પ્રયોગ કરવો જોઈએ અને એક સારી સરકાર રચવામાં સહભાગી થવું જોઈએ। દરેકનું મત કિંમતી હોય છે અને જે લોકો મતદાન કરતા નથી તેમને શાસન વ્યવસ્થા વિશે ફરિયાદ કે ટીકા ટિપ્પણી કરવાનો કોઈ હક નથી। લોકશાહી એ ભારતની આગવી ઓળખ અને વિશેષતા છે। ઘણા લોકો એવું માને છે કે હું મત નહીં આપું તો શું ફરક પડી જવાનો, પરંતુ આવી વાતો કરનાર લોકો એ ભૂલી જાય છે કે ઘણી બેઠકો પર 1000 કરતાં પણ ઓછી સરસાઈથી વિજેતા નક્કી થાય છે। તેથી ચાણક્ય દેશની દુર્દશા વિશે કહે છે, દુર્જનોની દુર્દશા કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા વધુ જવાબદાર છે। દુર્જનોની દુર્દશા કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા વધુ જવાબદાર છે। અને અંતે હું એટલું જ કહીશ કે लोकतंत्र में आस्था लोकतंत्र का मान, लोकतंत्र में आस्था लोकतंत्र का मान, हर हालत में ठान लो करना है मतदान, हर हालत में ठान लो करना है मतदान। अस्तु जय हिंद। जय सारस्वतम। मारू नाम सोरन खतुबाई हसन, धोरण 11। આજનો મારો વિષય છે લોકશાહીમાં મતદાનનું મહત્વ। લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી પર્વ। લોકશાહી એટલે લોકોની, લોકો માટે અને લોકો વડે ચાલતી સરકાર। ભારત આઝાદી પછી ભારતની આબાદી અને પ્રગતિ ચૂંટણી પ્રથાને જ આભારી છે। ચૂંટણીને લીધે જ દેશની પ્રજા અને પ્રતિનિધિઓને એ બાબતનો સતત ખ્યાલ રહે છે કે આપણો દેશ પ્રજાસત્તાક દેશ છે, એમાં સત્તાનો અંતિમ દોર પ્રજાના જ હાથમાં હોય છે। મુક્ત અને ન્યાય ચૂંટણી એ લોકશાહીનું સૌથી અગત્યનું અંગ છે। પરિવર્તન લાવવામાં મતદાન સૌથી મહત્વનો ભાગ ભજવી શકે છે। વધુ સારી સરકાર ચૂંટી વર્તમાન સરકારને શાસન કરતાં અટકાવી શકાય છે અને આપણી ભારતીય પરંપરા મુજબ દેશના વિકાસ માટે સૌથી સારી સરકાર ચૂંટવી એ આપણે સૌની નૈતિક ફરજ છે। ખરેખર લોકશાહીમાં તો સારો ઉમેદવાર એ જ મારો ઉમેદવાર એવું હોવું જોઈએ। હકીકતમાં આજે એનાથી ઉલટું થઈ ગયું છે કે મારો ઉમેદવાર એ જ સારો ઉમેદવાર। આથી મતદારોમાં જાગૃતિ લાવવાની ખૂબ જ જરૂરિયાત છે। ઘણી વખત સરકાર સર્વોદયના બદલે સ્વઉદયના કામમાં લાગી જાય છે। મારા મતથી કાંઈ જ ફરક પડતો નથી એવી માન્યતા સૌથી ભૂલ ભરેલી છે। દરેક મતની કિંમત છે। જો દરેક મતદાર આવું સમજી જાય તો વધુ સારી સરકાર ચૂંટી શકાય અને દેશમાં લોકશાહી પણ જળવાઈ રહે। અસ્તુ જય હિન્દ જય ભારત। નમસ્કાર, હું ડૉક્ટર વિષ્ણુભાઈ ચૌધરી, આચાર્ય શ્રી સારસ્વતમ સંચાલિત પૂંજા આણંદજી હાઈસ્કૂલ નિરોણા। સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે લોકશાહીના આધારરૂપ ચૂંટણી અને ચૂંટણીની પ્રક્રિયાની પૂર્વ તૈયારીના ભાગરૂપ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ચિત્ર તેમજ મતદાર અને મતદાન બાબતની મૌલિક વિચારોની અભિવ્યક્તિની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। NSS ઓફિસર રમેશભાઈ ડાભી અને SPC ઓફિસર શ્રી અલ્પેશભાઈ જાની અને એમના યુનિટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। પોતાની પરિકલ્પનાના રંગો વડે મતદાન અને મતદાર સંદર્ભે ચિત્રો દોરી તેમજ મૌલિક વિચારો વડે થોડામાં ઘણું કહી શકાય એવી સ્પર્ધામાં હોશભેર ભાગ લીધો હતો। સ્પર્ધાના અંતે ચિત્ર સ્પર્ધાના પ્રથમ 3 વિજેતાઓમાં એમને ઇનામો આપવામાં આવ્યા હતા। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો। વસ્તારપુર તળાવ પાસે